લોકો વડોદરામાં આવ્યા હોય અને વડોદરામાં રહેતા હોય અને જેમણે સેવસળ ટેસ્ટ કર્યું હોય તેમને તો ખબર જ હશે કે સેવસળનો ચટકાર આગળ કોઈ પણ ફૂડ આગળ કંઈ જ ના કહી શકાય એવું લાગે. તો ચાલો હું તમારી સાથે મસ્ત ચટાકેદાર એવું સેવસળની રેસીપી બનાવવા માટે શું શું જોઈશે એ શેર કરું. ચલો જુઓ મિત્રો, સેવસળ બનાવવા માટે સૌથી પહેલા આપણને જોઈશે આવા પીળા વટાણા. તો આવા પીળા વટાણા લેવાના છે. તો આ વટાણાને 6 થી 8 કલાક પલાળવાના. જુઓ મેં અહીં પલાળીને બાફીને તૈયાર રાખ્યા છે, જેથી આપણે મોડું ના થાય રેસીપીમાં. અને આવા થોડાક ફાડી દેવાના અને આખા રહેવા દેવાના. એટલે કે 4 વિસલ કરશો ને 4 થી 5 વિસલ એટલે ફાટી પણ જશે અને આખા પણ રહેશે. તો આવા કરવાના છે. એકદમ ખાલી આવા રહે ને એવા નહીં કરવાના, તો બિલકુલ સેવસળનો સ્વાદ નહીં લાગે. કેમ કે આવા ફાટ્યા હશે ને તો એ રસો અંદર જશે ને તો આપણને જબરદસ્ત ટેસ્ટફુલ લાગશે. તો બીજું જોઈશે આપણને સેવસળનો મસાલો. તો મિત્રો મોટા ભાગે તમે શું કરો છો કે સેવસળનો મસાલો બહારથી લાવો છો, પણ તો તે છતાંય સેવસળનો મસાલામાં એવો સ્વાદ આવતો નથી. તો હું તમારી સાથે આ સિક્રેટ શેર કરું. વર્ષોથી હું ઘરે જ બનાવું છું અને વડોદરાના ક્યાંય ખૂણે ખૂણે તમને આ સેવસળનો મસાલાની રેસીપી કોઈ નહીં આપે જે હું તમને આપું છું. ચાલો હું તમને બતાવી દઉં. 1 ચમચી લેવાની છે વરિયાળી, 1 ચમચી જીરું, 2 ચમચી સૂકા ધાણા, 8 થી 12 જેટલા નંગ મરીના દાણા છે અને લવિંગ લેવાનું છે 6 નંગ. તો મિત્રો હું છે ને સ્ક્રીન પર લખી દઈશ, તમે તેનો સ્ક્રીનશોટ લઈને મસાલાની જેટલી પણ વસ્તુ છે ને તે ભેગી કરીને પછી તમે પીસી લેજો. બરાબર. દગડફૂલ જોઈશે, સૂકા મરચાં જોઈશે, તજનો આપણે જે ટુકડો હોય તે મેં 2 ટુકડા લીધા છે. મેઇન છે જાવિત્રી. તો આ જાવિત્રીથી જબરદસ્ત સુગંધ આવતી હોય છે, તો આ જાવિત્રી ખાસ લેવાની છે. તમને કરિયાણાની દુકાન પર મળી જશે. તો આ બધો જ મસાલો છે ને હું સ્ક્રીન પર લખી દઈશ ને તે તમે સ્ક્રીનશોટ લઈને પછી લાવીને પછી તેને પીસી લેજો. તો આ બધું મસાલો, આનાથી આપણે સેવસળનો મસાલો બનાવવાનો છે. અને સેવસળના મસાલા માટે જે આપણે રસો જાડો હોય થતો હોય છે ને તે છે આપણે બેસન. તો મોસ્ટલી બધા બેસન ઉમેરે છે, પણ બેસન કાચ ઉમેરે છે. પણ મિત્રો બેસન શેકીને લેવાનું. કલર પરથી તમને સમજ પડતી હશે કે જુઓ બેસન શેકીને લેવાનું છે. તો આ 2 થી 2.5 ચમચી બેસન મેં લીધું છે, પણ આપણે જરૂર મુજબ વાપરીશું. પણ બેસનને શેકીને લેવાનું છે. અને હા આવે છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ તેના પછીના, તો છે ડુંગળી, લસણ આદુની પેસ્ટ અને ટામેટાની પેસ્ટ. તો તમે જોઈ શકો છો જેટલી ડુંગળીની પેસ્ટ છે ને તેટલી જ આપણે ટામેટાની પેસ્ટ લેવાની છે. અને જેટલી ડુંગળીની પેસ્ટ હોય, જેટલી તમે ડુંગળીની પેસ્ટ કરો ત્યારબાદ લસણને તેટલા માપનું લેવાનું અને પછી વાટી લેવાનું છે. તો તમને આ સિક્રેટ કોઈ જ નહીં કે જે હું તમારી સાથે આજે શેર કરી રહી છું. અમારા વડોદરાનું ફેમસ ફૂડ છે આ સેવસળ. અને આમાં આ જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને તેમાંથી જે તે તમને સમજાવું છું તમે એ પ્રમાણે લેજો. જેટલી ડુંગળી તમે લો ને આ પેસ્ટ કરો, ત્યારબાદ તમારે લસણ લેવાનું આખું જ, એટલે કે જે છોલીને, અને પછી એટલું જ લસણને તમારે અને એટલું જ આદું લેવાનું. લસણ અને આદું સરખું લેવાનું છે. જેટલી ડુંગળી હોય તેનાથી અડધુંથી અડધું. તો આ માપ પરફેક્ટ છે. જેટલી ડુંગળીની ગ્રેવી તમે કરવા લેતા હોય, લસણ પણ તમારે તેનાથી અડધેથી અડધું લેવાનું અને આદું પણ સેમ ટુ સેમ એટલું જ લેવાનું અને પછી વાટી લેવાનું છે. અને ટામેટાની પ્યોરી જેટલી લસણની હોય, જેટલી ડુંગળીની હોય ને એટલી તમારે ટામેટાની પ્યોરી લેવાની છે. અને કોઈ નહીં કે તમને વઘારમાં છે ને અજમો વપરાતો હોય છે, એની ફ્લેવર જે રસ્તામાં આવે છે જે કોઈને ખબર નથી પડતી મિત્રો. તો વઘારમાં આપણે અજમો ઉમેરવાનો છે. તો ચાલો સૌથી પહેલાં આપણે છે ને મસાલો સરસ રીતે થોડો રોસ્ટ કરી લઈએ, શેકી લઈએ અને પછી વાટી લઈએ. તો ચૂલો પતિદેવજીએ પહેલેથી સળગાવી લીધો જ છે. તો આપણે કઢાઈ મૂકી દઈશું. અને જુઓ મિત્રો ઓછી છે ફ્લેમ, લારા પતિદેવજીએ તૈયાર રાખ્યા છે. આજે કોલસા બાળેલા હોય, કેમ કે આ મસાલાને આપણે ધીમી ફ્લેમ પર શેકવાના છે. માત્ર 1-2 મિનિટ માટે રોસ્ટ કરવાના છે. આપણે મસાલો ઉમેરીશું. કેવું પતિદેવજી, તમે જ્યારે પણ સેવસળ ખાવ છો, હું બનાવું છું ત્યારે, કાં તો ઘરના બધા શું કહે છે? બહુ જોરદાર બનાવે છે તું સેવસળ. તો મિત્રો કાઢી લઈશું. સ્વાદ મસ્ત આવે. હવે થોડી વાર ઠંડુ થવા દઈશું અને પછી વાટી લઈશું. તો મિત્રો આ મસાલો સરસ ઠંડુ થઈ ગયો છે, તો હવે તેને આપણે વાટી લઈશું. તેનો પાવડર બનાવીને પણ મૂકી રાખી શકો છો. 3 મહિના સુધી તમે આ પાવડર મૂકી રાખી શકો છો, કંઈ પણ થાય નહીં. ફ્રીજ વગર
તો મિત્રો જુઓ એકદમ મસ્ત વટાય છે કે નહીં, ખલમાં પણ વટાઈ જ જાય છે, બસ થોડી વાર લાગે, થોડીક જ મહેનત લાગે. જુઓ એકદમ મસ્ત વટાયું છે કે નહીં, એકદમ જુઓ છે ને એકદમ પાવડર ફોર્મ. કેવું બધી હા સરસ. તો આ બધાને હું ટ્રિક્સ ને ટિપ્સ શેર કરું છું અને તમને પણ હવે ખબર પડે છે કે હું કેવી રીતે બનાવું છું બધું. મહેનતથી બનાવું છું. આટલો મસ્ત મસાલો સુગંધ તો જુઓ. હા મસ્ત મસ્ત. ચાલ તો જલ્દી બનાવો, મારથી રહેવાતું નથી. ચાલો પાછી આપણે કઢાઈ મૂકી દઈશું અને એક વાટકી તેલ ઉમેરીશું. સેવસળમાં તેલ વધારે હોય છે, તેલની તરી પણ બનતી હોય છે. તો મિત્રો તેલ ગરમ થઈ રહેવા આવે એટલે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીશું. મિત્રો જુઓ અજમો સરસ સંતળાઈ ગયો છે, તો હવે આપણે ડુંગળી ઉમેરીશું. તો મિત્રો આટલું સેવસળ 7 થી 8 વ્યક્તિ માટેનું હું બનાવી રહી છું. બરાબર, અમારા ઘરમાં મેમ્બર્સ થોડા વધારે છે, તો બધા શું કરે છે કે ડુંગળી લસણ ને આદુ એક સાથે પેસ્ટ ને સાતળે છે, પણ ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય તો તેની કુકિંગ પ્રોસેસ અલગ અને આદુ લસણની કુકિંગ પ્રોસેસ અલગ હોય. એટલે એને થોડુંક જ્યારે ડુંગળીનું પાણી બળી રહે ને, અડધી ડુંગળી ચડી જાય, સાતળી જાય, ત્યારબાદ જ ઉમેરવાની. આ યાદ રાખવાનું. હા, તો જુઓ મિત્રો ડુંગળીનું બધું પાણી એટલે કે અડધું પાણી બળી ગયું છે. જો તેલ છૂટું પડેલું દેખાય છે કિનારીએથી, તો આ સ્ટેજ પર આપણે ઉમેરવાનું છે આદુ લસણ. તો આ ભૂલ નહીં કરવાની. હા, પહેલાં એક સાથે નહીં સાંતળવાની અને માપ કયું છે ને તેવું કરવાનું. એટલે આમ હલાવતા જઈશું અને આપણે ડુંગળીને સાતળી લઈશું જ્યાં સુધી ડુંગળીને લસણ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી સંતળાઈ જાય ત્યાં સુધી. તો મિત્રો ડુંગળી સંતળાય છે ત્યાં સુધી તરી બનાવવા માટેની તમને પ્રોસિજર બતાવી દઉં. કહી શકાય કે 7 થી 8 મોટી કળી લસણની લેવાની છે, જેને આપણે વાટી લઈશું. તો મિત્રો આવું અધકચરું લસણ વાટવાનું છે અને વટાઈ જાય ત્યારબાદ 1 ચમચી તીખું મરચું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો. આપણે જે સેવસળ મસાલો બનાવ્યો છે ને તે આપણે અડધી ચમચી ઉમેરવાનો અને આપણે 1 ચમચીથી ઓછું મીઠું ઉમેરીશું. અને આ બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું આમ, અને પછી તેમાં આપણે થોડું પાણી ઉમેરતા જવાનું અને એક પેસ્ટ તૈયાર કરવાની. તો મિત્રો આ ટ્રીક છે ને મારા સાસુમાની છે કે આવી રીતે જ્યારે આપણે બધા મસાલાને પાણીમાં ઓગાળીને પછી કોઈ વસ્તુ આપણે તેલમાં શેકીએ ને તો તેની સુગંધ વધારે પડતી વધી જતી હોય છે. તો હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી છે ને તેને તરી બનાવીશું ને તેમાં ઉપયોગ કરીશું. તો મિત્રો આપણી ડુંગળી જુઓ સરસ સંતળાઈ ગઈ છે, જેટલી હતી તેનાથી અડધી થઈ ગઈ અને લસણ ને આદુ પણ સરસ સંતળાઈ ગયું છે. તો હવે આપણે 1 ચમચા જેટલું તરી બનાવવા માટે કાઢી લઈશું. અને આ ડુંગળીમાં હવે મસાલા કરી લઈશું. 1 ચમચી તીખું મરચું, 2 ચમચી ભરીને આપણે સેવસળ મસાલો ઉમેરવાનો છે. મિક્સ કરી લઈશું. અને હળદર આપણે ઓછી ઉમેરવાની છે, અડધી ચમચી હળદર. તો મિત્રો જુઓ તેલ છૂટું પડવા આવી ગયું, મસાલો જેવો આપણે નાખ્યો તરત જ તો શેકાઈ ગયું કહેવાય. તો હવે આપણે ટામેટાની પ્યોરી ઉમેરીશું. તો આ 4 મોટા ટામેટાની પ્યોરી છે અને પછી દેવજી જરા ફ્લેમ બતાવી દો કેવી રાખવાની છે. મીડિયમ ફ્લેમ રાખવાની છે. જુઓ વધારે સળગતું નથી ને.
ના ના. તો હવે આ પ્યોરીને આપણે મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે ઢાંકીને પકવીશું એટલે તેલ સરસ છૂટું પડી જાય અને મસાલા બધા મસ્ત શેકાઈ જાય, ટામેટા પણ સરસ શેકાઈ જાય. તો આપણે ઢાંકી દઈશું. 3 થી 4 મિનિટ પછી જોઈશું. તો મિત્રો 4 મિનિટ થઈ ગઈ છે અને મેં એકવાર હલાવ્યું હતું અને જુઓ સરસ તેલ છૂટું પડી ગયું છે. તમે પણ 4 મિનિટ માટે ઢાંકો ને તો તમારે આવી રીતે એક બે વાર ખોલીને હલાવી લેવાનું. ખાસ આ મસાલાને તમારે ધ્યાનમાં રાખવાનું છે. આવો સરસ જુઓ કલર કેવો મસ્ત થઈ ગયો છે, તેલ કિનારીએથી છૂટું પડેલું દેખાય ને ત્યારબાદ જ આપણે વટાણા ઉમેરવાના છે. વટાણા ઉમેરી દઈશું. ખુશબુની અને મિત્રો વટાણા થોડા ગળવા જ દેવાના. વટાણા જે ફાટી ગયા હોય ને તેનો જે રસો થાય ને તેનો સ્વાદ મસ્ત લાગે, જબરદસ્ત લાગે. હવે આપણે જે વટાણા બાફતી વખતે થોડું પાણી બચ્યું હતું ને તે ઉમેરીશું ને થોડું બીજું એક્સ્ટ્રા પાણી ઉમેરી દઈશું. તો મિત્રો હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. તો મિત્રો રસો વધારે બધાને પસંદ હોય એટલે માંગણી એવી થઈ છે બધા મેમ્બર્સની કે મામી રસો વધારે કરજો, મમ્મા રસો વધારે કરજો, ભાભી રસો વધારે કરજો. એટલે રસો વધારે થઈ રહ્યો છે. હજી પણ થોડું ઉમેરી દઈએ નહીં? બધી દિવસે ઉકળતા થઈ રહી છે. બસ બધા ખુશ. તો મિત્રો મેં તમને કહ્યું હતું ને કે બેસન શેકેલું લેવાનું છે, પણ જ્યારે આપણે ગ્રેવી ઉકળવા દઈએ ને ત્યારે કેટલા પ્રમાણમાં થીક થઈ છે, કેટલી પાતળી થઈ છે તે રીતે આપણે બેસન ઉમેરવાનું. એવું નહીં કે 1 ચમચી 2 ચમચી. તો હવે આપણે ખાલી શેકેલા બેસનનો સ્વાદ આવે ને મસ્ત એટલું આપણે 1 ચમચી જેટલું બેસન ઓગાળીને પછી ઉમેરી દઈશું. 1 ચમચી બેસન. તો મિત્રો 1 ચમચી બેસનને પાણીમાં ઓગાળી દેવાનું, લમ્સ ફ્રી કરી દેવાનું એટલે કે બેસનના ગાંઠા ના રહે અને પછી આપણે ઉમેરી દેવાનું. મિત્રો ઉકાળતા 3 થી 4 મિનિટ થઈ છે અને પછી વધારે થોડી ફ્લેમ ફાસ્ટ કરી છે. તેલ ઉપર આવી ગયું છે જુઓ. અને બિલકુલ બજાર જેવું સ્ટ્રક્ચર. સ્વાદમાં પણ એવું. આજે તો તરી બનવાની બાકી છે મિત્રો. અરે ખુશ્બુ આવવા લાગી બહુ મસ્ત. તો મિત્રો હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. અચ્છા ડાર્લિંગ, મીઠું છેલ્લે ઉમેરવાનું? હા. કહો તો કારણ ખબર પડી કે નહીં તમને? ના, મને તો કારણ ના ખબર પડી. તો મિત્રો ગ્રેવી આપણને એટલે કે રસો આપણને કેટલો જોઈએ છે, કેટલો રાખવાનો છે એ આપણું પહેલાં ફિક્સ ના હોય, બરાબર? એટલે ઉકળતા આપણને ખબર પડે કે હા હવે આનાથી થોડો ઉકળશે ને તો આટલો આપણે રસો રાખવાનો છે, તો આપણે રસો રાખવા મુજબ મીઠું ઉમેરવાનું. હજી આપણે 5 મિનિટ ઉકાળવાનું છે. આ છે ને મિત્રો સૌથી કહેવાય ને કે સૌથી મેઇન વસ્તુ છે. રસો થયા બાદ તે ઉકાળવાની છે. તમે દેખજો એ મોટું તપેલું હોય છે ને, મોટા તપેલામાં હોય રસો અને ધીરા ગેસે લોકો ઉકાળ્યા જ કરે. તમે જોજો એમને નીચેથી ફ્લેમ છે ને મોટો તવો હોય, તવાની ઉપર તપેલું મૂકેલું હોય અને નીચે છે ને ફ્લેમ ધીરા તાપે ચાલુ હોય એટલે તવો ગરમ હોય અને તવાની ઉપર મોટું તપેલું હોય ને એટલે લોકોનો રસો આવો ઉકળ્યા જ કરશે ધીરે ધીરે. પછી સાઈડમાં જે તરી હોય ને તે આપણને થોડી નાખી આપે એટલે છે ને આ ઉકળેલો રસો છે ને ઉકળવો જોઈએ. આપણે તરી બનાવવાની બાકી છે. તો મિત્રો આ રસો છે ને મેન છે. આ રસો ઉકળવો પરફેક્ટ ઉકળવો જરૂરી છે. હજી આ રસાનો કલર થોડો ડાર્ક થશે ઉકળશે ને તેમ તો થોડી વારમાં તમને હું બતાવું. તો મિત્રો આપણો રસો સરસ ઉકળી રહેવાયો છે. જુઓ જેટલો હતો તેનાથી અડધો થઈ ગયો અને તેલ પણ છૂટું પડી ગયું છે. જો બતાવું કિનારીએથી છે ને આવું કિનારીએથી છૂટું તેલ પડી જાય. આવું છૂટું પડી જાય તેલ એટલે પછી આપણે તેમાં એક વઘાર ઉમેરવાનો છે. તો તે છે કઢી પત્તા અને
કાશ્મીરી લાલ મરચું 1 ટેબલસ્પૂન, ને ઉમેરીશું આપણે ઉપર. હા તો બજાર જેવું થઈ ગયું એકદમ. અરે વાહ, થઈ ગયું ને? હા. તો મિત્રો બધા લોકો શું કરે છે, વઘારમાં કડી લીમડી ઉમેરે છે, જેના કારણે કડી લીમડીનો આખો ઉકળેલો ટેસ્ટ આવે ને તે બરાબર નથી લાગતો. જ્યારે આવી રીતે રસો ઉકળી રહે ને ત્યારબાદ તમે જ્યારે કડી લીમડી અને કાશ્મીરી લાલ મરચું ઉમેરશો તો કલર પણ સરસ આવશે ને સુગંધ પણ સરસ યથાવત રહેશે. જેટલા લોકોને મળશે ને તે બધાને તેલનું માપ જશે, સાથે સાથે સુગંધ પણ જશે કડી લીમડીની, અને કલર પણ મસ્ત થશે. તો મિત્રો આ રસો વધારે હવે નહીં ઉકાળીએ, કેમ કે આ રસો ઠંડો પડતા જાડો થતો હોય છે. તો હવે આપણે આ રસો ઉતારી લઈશું અને તરી બનાવી લઈશું. તો ફાઇનલી આપણું સેવસર તૈયાર ના કહેવાય, હજી આપણે તરી બનાવવાની છે, પણ આ રસો પરફેક્ટલી તૈયાર થઈ ગયો. હા મિત્રો, ચાલો હવે તરી બનાવીએ. જલ્દી કર ખાવાનું છે. તો મિત્રો મેં અહીં 3 ચમચી 3 પરી કહેવાય ને તેટલું તેલ લીધું છે. તેલને સરસ એવું ગરમ થવા દેવાનું. પછી આપણે જે ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ કાઢી હતી ને તે ઉમેરવાની. નહીં તો થોડુંક જ ગરમ છે, તો થઈ જશે. ચૂલો સળગે છે એટલે પવનમાં બી થાય. થઈ ગયું જો. જો સેપરેટ થવા આવે, આખું અલગ એટલે તેલ છૂટું પડી જાય. હવે આપણે આ પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરીશું. તો મિત્રો આવું કરવાથી મસાલા બળતા નથી, પ્લસ આવી પેસ્ટ ઉમેરવાથી છે ને થીક થાય ગ્રેવી. કોઈ પણ ગ્રેવી કે કોઈ પણ વસ્તુ આપણે ઉમેરવું હોય તો મસાલાને પાણીમાં પલાળીને આવી રીતે પેસ્ટ બનાવીને ઉમેરવાથી કલર પણ યથાવત રહે. એટલે આપણે આવું કરવાનું. પછી વેસ્ટ નહીં કરવાનું. જે આપણે ખલમાં વાટ્યું હતું ને એમાં પેસ્ટ લાગી હોય એમાં પાણી ઉમેરી દેવાનું અને બધું લઈ લેવાનું અને પછી ઉમેરી દેવાનું. આ પણ હજુ લાગ્યું છે. ઝીરો વેસ્ટ પોલિસી. મિત્રો જબરદસ્ત ટેસ્ટી લાગતી હોય છે આ રીતે બનેલી તરી. સેવસળનો મસાલો ઉમેર્યો હોય ને આ તરી અલગ જ રીતની સ્વાદવાળી લાગતી હોય છે. તો જરૂરથી બનાવજો. તો જુઓ મિત્રો, ઉપર આખું તેલ આવી ગયું છે. આપણી તરીનો કલર જોઈ શકો છો, એકદમ મસ્ત થઈ ગયો છે. તો આપણી તરી બનીને તૈયાર છે. સેવસળની રેસીપી તમારી સાથે શેર કરી અને આ તરીની પણ રેસીપી શેર કરી. હા મિત્રો, ચાલો હવે હું તમને બતાવું કે અમારા વડોદરામાં કઈ રીતે સર્વ કરીને બધાને જમાડવામાં આવે છે સેવસળ. ચલો ફટાફટ જમી લઈએ સેવસળ. મિત્રો ફાઇનલી અમારો પરિવાર આવી ચૂક્યો છે. અડધો અધૂરો બધા છે નહીં. તો ચાલો હવે આપણે સેવસળ સર્વ કરીશું. તો જોતા જ મોમાં પાણી આવે એવી તરી છે કે નહીં? અરે વાહ. પણ શું થાય છે અમારે વડોદરામાં જે સેવસળની લારી પર છે ને આમ નીચેથી પહેલા વટાણા લે, બરાબર, નજીક કરીને અહીંયા જ ઉમેરું, બરાબર. આમ વટાણા લે. વધારે લોકો છે આપણે તો પરિવારમાં, એટલે 2 હજી ઉમેરું. હા ઉમેર. 3 બસ ને 4, બરાબર. ઓકે. આવા વટાણા હોય, બરાબર, અને પછી ઉપરથી આવી સાઈડમાંથી તરી નાખીને આપે. હા, કેવું પતિદેવજી? હા, હું બહાર જાઉં તો મને ખબર છે, આવી રીતે જ કરે છે. નેન શું કેવું બેટા, આવું જ ને? હાય આવી તરી નાખીને આપે. અરે વાહ. અને ઉપર થોડી સેવ, આમ સેવ આપે, થોડી લીલી ડુંગળી અને થોડા ધાણા. અરે વાહ, તું એ તો બિલકુલ લારી જેવું કરી અને દીધું. સેવ પર આવી રીતે ડુંગળી આપે છે પતિદેવજી, જો હે ને, આમ ને આમ મૂકે. હા, થોડા ધાણા આપે છે આવી રીતે. ઓકે. આવું સજાવીને આપે છે. હા મિત્રો, જો તમે વડોદરાના હો ને તો પણ કોમેન્ટમાં કહેજો. અને સાથે લીંબુ.
અને કોઈક લારી પર તો ને દહીં પણ આપે. હા દહીં પણ આપે છે, આમ દહીં ઉમેરીને આપે છે સેવસળની અંદર. તો મિત્રો જો તમે વડોદરાના હોવ તો પણ કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું સેવસળ, અને વડોદરાની બહારના હોવ તો પણ કહેજો. તો હવે બધા જ ફેમિલી મેમ્બર ટેસ્ટ કરીને કહેશે કેવું બન્યું છે. જો કે એમને ખબર જ છે. અરે હા તરી રહી ગઈ. હા હા હા, એ તો ચટણી. તરી કહેવાય આને, આપણે તરી કહીએ ને. અચ્છા આવી રીતે. આમ તરી લેવાની, આમ તરી. એ તો પણ કસ્ટમર પોતાના મન પ્રમાણે add હા, કરે. ને તમને પસંદ હોય ને તો તમે લોકો ઉમેરજો. હા. ચાલો ખાઓ. ચાલો કઈ રીતે તમારે જલ્દી ખાઓ. ચાલો કરો. પાવ છે ને આ બધી સાઈડમાં મૂકી આપો. ચલો સૌથી પહેલા બહુરાની ટેસ્ટ કરશે. બહુરાની ટેસ્ટ કરશે, બહુરાની. હા, સ્પેશિયલ બહુરાની તૈયાર થઈને આવે છે મિત્રો, જુઓ એકદમ મેકઅપ સાથે. ચલો શું કેવું બહુરાનીજી તમારું? ટેસ્ટ કરાવું. મમ્મીને હું ટેસ્ટ કરાવું. પેલા ભગવાન કઈ વાંધો નહીં, ભગવાન મૂકી દીધું. ભગવાન મૂકી દીધું. થોડું બહુરાનીને નજીક કરી આપો. હા, તો બહુરાનીએ બાઈટ લીધો છે. મમ્મી મારા હાથથી. આહા, હું આ છે ભાઈ રાકેશ પરમાર. આહા, અસલી ટેસ્ટ અમારા ભાણીબા બતાવશે. હા, એમને બહુ શોખ છે બહારનું જમવાનું. ચલો બતાવો હવે. કમ્પ્લીટ બહાર જેવું જ છે. તો ડોક્ટર રાકેશ પરમાર તમારું શું કેવું છે? મસ્ત છે કે નહીં? એટલે કઈ ખામી? આહા, ક્યાં પ્યાર હે. આહા, બહુરાની આજે ખુશ છે. તો મિત્રો તમને અમારી સેવસળની રેસીપી ટિપ્સ એન્ડ ટ્રિક્સ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મેં સર્વ કરીને કેવી રીતે બતાવ્યું, બરાબર કે નહીં? વડોદરાવાસીઓ ખાસ તમે કહેજો કે તમે ટેસ્ટ કર્યું છે એવું છે કે નહીં. તો મિત્રો ફરી જો મમ્મી તો જોડે જ હોય. દેખ્યું? ચાલો કરો. ચલો મિત્રો, ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડિયોને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જજો. લવ યુ ઓલ.